આવો આવો રોહિતભાઈ આવો. અરે આવ બાવ મુક સાઈડમાં. તું એમ કે પહેલા મારા પૈસા ક્યારે આપે? 1 મહિનાનો વાદો કરી આજે 3 મહિના થયા હજુ મારા પૈસા આયા નથી. જેવું ડ્રેસ વેચાય જેવા પૈસા આવું એવા હું તમને આપી દઈશ. એવા તમને પૈસા મળે તો મને નહીં કરી દે. જે કરવું એમ. કાલનો છેલ્લો દિવસ. કાલે મારું પેમેન્ટ જોઈએ. અત્યારે હું જાઉં છું. કાલે છેલ્લો દિવસ. હાથ પડી હવે ભૂખ મહારાજની વિવાહ કરી લઉં મારા મહારાજની. ગુગા બાપા ત્યારે તુજી બાબા મારો દુઃખ આવ્યું તમારું દુઃખનું નિરાકરણ લાવજો મહારાજ. બાપાજીને મારી દેશનું કાર્ય નિશાન થવાનું છે એમનું ભીગોઈ ભાગ પડાવજે મારા બાપા. મારા બાપા ચાર પૂરો કરી દીધો. કમ્પ્લીટ કરી દીધું. ચાલો બાપા જમવા. ના બેટા તું જમી લે બેટા. મારે ભૂખ નહીં લાગી અત્યારે. મમ્મીનો જમાડી દો. એ હા. ભાઈ તમે ભેજ લેવા આવવાના હતા જયેશભાઈ? અરે પ્રકાશભાઈ પૈસાની કશી સગવડ થઈ નથી એટલે મને માફ કરજો હું આવી શક્યો નહીં. એટલે તમારા ધ્યાનમાં કોઈ બીજો વ્યક્તિ હોય તો તમે તમતાર વેચી મારજો. માફ કરજો પ્રકાશભાઈ. સારું હેડો તો જોવા તો. અરે રે બાપા મહારાજ ભુજ તારા દુઃખનો ભાગીદાર છું.
હેલો. તમારું પેમેન્ટ તો થોડું રોકાણું છે એટલે 2 દિવસમાં તમે ઉભા રોકાઈ જાઓ. 2 દિવસનું ચોક્કસ તમારું પેમેન્ટ હું કરી આલું હો ભાઈ. અરે 2 દિવસમાં તમને તમારું પેમેન્ટ થઈ જશે ચોક્કસથી. મને 1 દિવસ આપો, હું તમારું પેમેન્ટ કરી આપું બસ. કાકા 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 બોલી કાકા તમન તેને બેટા તો ચક્કર આવ્યા પણ તમારે શું હતા ખરા તરફી કામ કરવા જવાનું હતું આરામ ના કરે શાંતિથી. હા બેટા હવે નહીં જોવો. હા તો તમે જેવો હું આવો ઘરમાંથી. કેવું છે કાકા હવે તમારે? સારું છે. તમારે પગ દબાઈ આપું? ફોન કરે બેટા. હા બોલો. કાલે પૂનમ ભરવા, હું દર પૂનમ ભરવા જાઉં ગુગા મહારાજે. એટલે તું પૂનમ ગુગા મહારાજે ઘર આવજે છે. પણ કાલ કાકા હું પૂનમ ભરવા જઈ તો કાલ તમારું અંભાળ કોણ રાખશે? કાલ બેસણ કોણ જશે? તું એ બધી ચિંતા ન કર. ગુગા મહારાજ હારા ન કરશે, બધું સારું થાય. પણ તું ખાલી પૂનમ ભરવા જજે ને ગુગા મહારાજે. સારું કાકા હેડો કાલે તો હું જોઉં છું. અત્યારે હું જઉં છું તો કાલ જોઈએ હેડો આપણે. સારું સારું. હા. દ્વારકા માં જવાની ઈચ્છા નહીં? શું કરે? જવાની તો ઈચ્છા છે પણ આ વખતે વરસાદ બહુ પડે છે. બહુ જ વરસાદ પડે છે. મેળ આવે તો લાગતું નહીં. ઓહો, ઉભા વખતે 2 મિનિટ જે રાખીએ આપણે દિવાળી ઉપર જઈએ એમ કરીએ ને. બધા ભાઈઓ નક્કી કરીએ જઈશું બધા ભેગા. આવો તો આપણે દિવાળી ઉપર જઈશું. વરસાદ થોડો ઓછો થાય નીકળે તો બધા ભાઈએ ગાડી કરી અને જઈશું. હે પ્રિન્સ, તારે આવું છે ને? હે પ્રિન્સ, ટેન્શનમાં છે ભાઈ? પૂર્વેશ કાયમ બોલવામાં બોલતો નહીં, કોઈ ટેન્શનમાં લાગે. શું ટેન્શન છે ભાઈ? બોલ ભાઈ, બોલે. તું ના બોલે તને ચેરમાં જવાનું. બોલ 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 માર ભાઈ. ભાઈ કાકાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ત્યારે કાલ તો પૂનમ ભરવા જાય. કાલે પૂનમ ભરવા મારે જઈ એમાં ભાઈ ઓહ, આ તો કોઈ ટેન્શન ક્યારે પડે? બહુ ટેન્શન નહીં પડ્યા. તાર ઢોરો અમે ભર લઈશું. અમે નવરા જ છીએ. કાલે એવું હોય તો સુખ શાંતિ તું પૂનમ ભરતો હોય અને કોઈ અમારે દર્શન કરતો હોય. કાલ તાર ઢોર અમે 4 વાગે જઈશું એટલે તું જોઈ ઘેર મોકલાઈ દઈશું. તાર કોઈ ટેન્શન નહીં. કોઈ ટેન્શન નહીં. મને વેલકમ મારા. આવું તો હું નીકળું. દીકરો હવે આપણે જઈએ તો જગતની જાતરા કરી માઈએ પણ
એ બેટા ડોડો ગોગા બાપાને હસી અને ડોડો પડતી એ ગોગો બાપો ખોલવા માટે બેટા ભાઈ તું પૂરી બેટા આવ્યું તું કાકા હા હોય હા વાંધો નહીં જવાય તો કાકા દોરો છો દોરો લાવો કે તમારું બધું બોલી દોરો આવે તમે દોરો બાજુ બાપાજી રજા લેવડાવી હતી બાપાએ રજા આપી છે કે હવે કે તમે બધું સારું થઈ જાય પૈસા મળે એટલે કોલ કરી દેજો. હા હા પૈસા મળી ગયા. એવું પૂછ્યું કાકા કઈ કોઈ પૈસા આવ્યા હતા ના મેં કોઈને હું તો પૂનમ ભરવા ગયો હતો હમણાં તું આવ્યો હતો કઈ હાલ તું આવ્યો ને એની પેલા છોકરો આવ્યો હતો મારી જોડે એ દૂધ પીધું દૂધ પાયું અને મેં અને પછી તું આવ્યો એટલે એ જતું રહ્યું કાકા મને તો કોઈ દેખવાનું નહીં હું કામ ધંધા કરો છો તમે ના 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 મેં ચોખ્ખું જોયું તું આવ્યો એટલે એ જતું રહ્યું ફર્સ્ટ લઈ ના મને કોઈ દેખવાનું નહીં કોઈ છોકરું આ છોકરું મને દેખવાનું નહીં તમને દેખવાનું છે તો આ ગોગા બાપા નતા આયા મારા ઘેર લાહી ગોતી ગોતી તું એ લડો